આજે કોન્સ્ટેબલનો 13મો દિવસ છે અને આજે આપણે નવું ગણિત રીઝનિંગ જ કર્યું છે. કેમ કે ગણિત રીઝનિંગ એવી વસ્તુ છે ને કે એને મારું નિંદરની હરામ કરી નાખી છે. કેવી હરામ કરી નાખી છે. તો જય હિન્દ મારા ખાખીના યોદ્ધાઓને કેમ છો? મજામાં? બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. આજે આખો દાડો મેં ગણિત રીઝનિંગ અને કરંટ અને એક જીસીઆરટી એનસીઆરટી વસ્તુ એવી છે ને કે પટેલ સાહેબે ગયા અને કહેતા ગયા કે જીસીઆરટી એનસીઆરટી કરજો. તો સમજાતું નથી શું કરવું, એનસીઆરટી કરવી કે જીસીઆરટી કરવી. એટલા માટે હું આજે કંટાળી ગયો તો પુસ્તકો વાંચી પબ્લિકેશનના. તો આજે મેં પાઠ્ય પુસ્તક લઈ લીધું હતું 6ઠા ધોરણનું, એ વાંચતો હતો. કેમ કે થોડીક મજા આવતી હતી, કેમ કે નાનપણ યાદ આવી ગયું અને પાઠ્યપુસ્તક વાંચ્યું. તો હું બધાને કહીશ તમને કે તમે બધા રહ્યા ને વ્યવસ્થિત રિવિઝન પૂરું થઈ ગયું હોય તો એકવાર રહ્યા પાઠ્યપુસ્તક રહ્યા રિવિઝન કરી નાખજો. અને બીજી વાત એ રહી કે 2 દિવસથી નાવાનો ટાઈમ પણ નથી મળ્યો. આજે ફાઇનલ નાહી નાખ્યું, કેમ કે નાવામાં પણ ટાઈમ નથી મળતો. એનું કારણ એવું છે ગણિત રીઝનિંગ, મેન વસ્તુ ગણિત રીઝનિંગ બહુ નડે. આજ સાંજે પણ પાછું ગણિત રીઝનિંગ કર્યું, સવારમાં સાંજે બપોરે ગણિત રીઝનિંગ 2 વસ્તુ વધારે પૂરતી થાય છે. કેમ કે બીજી થિયરી બધાને આવડતી જ હોય છે, સમજાણું. ગણિત રીઝનિંગ કોઈને ફાવતું ન હોય વધારે પડતું, એટલે થોડું ગણિત રીઝમાં એટલે આપણે ભારણ દઈએ છીએ. કેમ કે આના કારણે થોડાક માર્ક આપણે કવર થશે.